નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, હોળી પહેલા વાવાઝોડું મચાવશે તબાહી। આવતીકાલથી લાગુ થશે નવા નિયમો, જેમાં મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર, રાશન કાર્ડ ધારકોને મળશે હોળી ભેટ, મફતમાં ડબલ અનાજ મળશે, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયાની સહાય, વાહન ચાલકો થઈ જાજો તૈયાર, નવા નિયમો લાગુ। માર્ચ મહિનામાં 18 દિવસ બેંકો બંધ રહેશે। 1 તારીખથી વોટ્સઅપ વાપરનાર સાવધાન, નવા નિયમો લાગુ। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 2,000 રૂપિયાની સહાય। તો વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને સૌથી મોટી જાહેરાત। ગુજરાત PGVCL નો સૌથી મોટો આદેશ, વીજ ગ્રાહકો આપે ધ્યાન। સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી પેટ્રોલ થશે બંધ। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। હોળી ધૂળેટીને લઈને સૌથી મોટી જાહેરાત। ચૂંટણી પહેલા ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ગરમાયો, ઠેર ઠેર આંદોલનની તૈયારી। પરેશભાઈએ કહ્યું એટલે પાકું, શું ખેડૂતોના દેવા માફ થશે? સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 22મો હપ્તો। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ભારત દેશ પર નવી આફત। ભારતીય ઉપખંડમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હિન્દ મહાસાગરમાં સર્જાયેલું ચક્રવાત હોરાસિયો હાલમાં 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડાની અસરના કારણે હવામાન વિભાગે દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે। આ વાવાઝોડું ભારતીય તટ પર લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરના પગલે હવામાન વિભાગે સાવચેતીના ભાગરૂપી એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડની નવી સિસ્ટમ ગુજરાતમાં લોન્ચ થઈ। હવે ડિજિટલ કૂપનથી મળશે મફતમાં અનાજ। રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી છે। ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારત સરકારે અનોખી પહેલ કરી છે। દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજિટલ બનાવવા માટે ઈ-પોસ્ટ મશીન અને વન નેશન વન રાશન કાર્ડ જેવી યોજનાઓ લાગુ કરાઈ છે। ત્યારે હવે ડિજિટલ કરન્સીને PDS સાથે જોડવામાં આવી છે। ગુજરાતમાં સાર્વજનિક વિતરણ સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં। આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઈ-રૂપી રૂપમાં ડિજિટલ કૂપન આપવામાં આવશે। આ કૂપનની સાથે તેમના ડિજિટલ વોલેટમાં મોકલવામાં આવશે। તેનો ઉપયોગ માત્ર રાશનની દુકાનો પરથી અનાજ ખરીદવામાં જ કરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 માર્ચથી લાગુ થશે નવા નિયમો। 1 માર્ચ 2026થી નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે ભારત સરકાર અને વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા દર વર્ષે આ દિવસે અનેક આર્થિક નીતિઓમાં ફેરફાર કરવામાં આવશે। આ વખતે ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડના વપરાશ સુધી 5 મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે। આ ફેરફારો સામાન્ય નાગરિકોના ઘરના બજેટ અને બેન્કિંગ વ્યવહારો પર સીધી અસર કરશે। તેથી સમય રહેતા આ ફેરફારો વિશે જાણવું ખૂબ જ અગત્યનું રહેશે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો, દર મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રાંધણ ગેસના ભાવની સમીક્ષા કરે છે। 1 માર્ચના રોજ પણ LPG સિલિન્ડરના ભાવ જાહેર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટ દરમિયાન 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। જોકે 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવ 8 માર્ચ 2025થી સ્થિર છે, પરંતુ આ વખતે તેમાં ફેરફારની શક્યતા નકારી શકાય તેમ નથી। આ ઉપરાંત હવાઈ મુસાફરીના ભાડા નક્કી કરતા એર
ટર્બાઇન ફ્યુલ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ વધારો અથવા તો ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હોળી પર મળશે મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર. દિલ્હી સરકારે રાશન કાર્ડ ધારકોને હોળીની મોટી ભેટ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં હવે દર વર્ષે હોળી અને દિવાળી પર મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ યોજના હેઠળ ₹853ની રકમ સીધી ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારના આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹242 કરોડ ખર્ચ થશે. જે નાગરિકો પીએનજીનો ઉપયોગ કરે છે તેમને પણ આ આર્થિક સહાયનો લાભ મળશે. જે રીતે મિત્રો દિલ્હી સરકાર દ્વારા મહિલાઓ માટે હોળીની અને દિવાળીની ભેટ અંતર્ગત મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, તેવી રીતે શું મિત્રો ગુજરાતમાં પણ ગુજરાતની મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન, હેલ્મેટ સાથે લેવાનું ના ભૂલતા. રાજ્યના પોલીસ વડા દ્વારા અકસ્માતોને અંકુશમાં લાવવા માટે 15 દિવસની વિશેષ ટ્રાફિક ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા છે. આ ડ્રાઈવ 25 ફેબ્રુઆરીથી શરૂ થઈને 10 માર્ચ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ડ્રિંક એન્ડ ડ્રાઈવ વાહનોમાં કાળા કાચ, હેલ્મેટ વગર વાહન ચાલકો અને ઓવર પેસેન્જર ભરેલા વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો માર્ચ મહિનામાં 18 દિવસ બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ કેલેન્ડર મુજબ માર્ચ મહિનામાં વિવિધ રાજ્યોમાં બેંકોમાં કુલ 18 દિવસ બંધ રહેશે. આમાં 5 રવિવાર, બીજો અને ચોથો શનિવાર, 11 વધારાની રજાઓનો સમાવેશ થાય છે. તેથી બેંકની મુલાકાત લેવા પહેલા રજાઓની યાદી તપાસો. જો કે સમયગાળામાં ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ ઉપલબ્ધ રહેશે. માર્ચ મહિનામાં શેર બજાર 12 દિવસ બંધ રહેશે, જેમાં હોળી, રામનવમી, મહાવીર જયંતિની રજા પણ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સિમ કાર્ડને લઈને મોટી ચેતવણી. દેશમાં 1 માર્ચ 2026થી એક નવો નિયમ લાગુ થવાનો છે, જેમાં વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપને સિમ કાર્ડ સાથે કનેક્ટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આનો એ અર્થ છે કે હવે તમે તમારા મોબાઈલમાં સિમ વગર આ એપનો ઉપયોગ કરી શકશો નહીં. રિપોર્ટ્સ અનુસાર સરકારે સ્પષ્ટ જણાવ્યું કે આ નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. જે પણ એપ આ નિયમોનું પાલન નહીં કરે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે આ એપ ફક્ત તે જ નંબર સાથે કામ કરશે જેનું સિમ ખરેખર તમારા ફોનમાં એક્ટિવ છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંદિરો અને ધાર્મિક સ્થળોની મોટી જાહેરાત. 2 તારીખે હોળી, 4 તારીખે ધૂળેટી. જોજો ભૂલાય નહીં. ધ્યાન આપો, હોલિકા દહન 2 માર્ચ 2026 અને સોમવારે રાત્રિના સમયગાળા દરમિયાન કરવા માટે ગુજરાત રાજ્યના મોટા ભાગના મંદિરો અને ધાર્મિક સ્થળોએ આ નિર્ણય લીધો છે. 3 માર્ચના રોજ પૂનમ છે, પરંતુ ચંદ્રગ્રહણના કારણે હોળી પ્રગટાવી ન શકવાથી હોલિકા દહન 2 માર્ચ સોમવારે નક્કી કરવામાં આવ્યું છે. હોળી બાદ ધૂળેટી પર્વ સામાન્ય લોકો અને જાહેર રજા મુજબ 4 માર્ચના રોજ છે. દરેક સનાતન ધર્મી જાણી શકે એ માટે ખાસ આ માહિતી શેર કરજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજથી ઘરે ધ્યાન રાખજો, વીજળી કપાશે. ગુજરાત પીજીવીસીએલનો મોટો આદેશ. સરકાર માર્ચ એન્ડિંગ ટાર્ગેટ પૂરો કરવા માટે કરી છે સૌથી મોટી જાહેરાત. જે લોકોએ છેલ્લા 2 વીજળી બિલ નથી ભર્યા એમને સરકારની સ્પેશિયલી ડ્રાઈવ હેઠળ પૂછ્યા વગર વીજળી કાપી મૂકવામાં આવશે અને ગ્રાહકોને હેરાન કરવામાં આવશે. એટલે તમે હજુ વીજળી બિલ ભર્યું ન હોય તો ભરી દેજો, નહીંતર તમારું પણ વીજળી કનેક્શન કાપવામાં આવશે. પીજીવીસીએલની સૌથી મોટી જાહેરાત, સૌથી મોટો આદેશ.
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે જાહેરાત, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ મિશન ઓન નેશનલ ફાર્મિંગ હેઠળ રાજ્યના 33 જિલ્લાના 35,000 ખેડૂતોને પ્રોત્સાહન સહાયનું વિતરણ કર્યું. ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગલ ક્લિક દ્વારા કુલ 6 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા. આ યોજના હેઠળ ખેડૂતોને 1 હેક્ટર દીઠ 2,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારનો મોટો નિર્ણય, હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ થયું. અરજદારો હવે એજન્ટની મદદ વગર ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે. આ નવી સુવિધા અંતર્ગત તમારે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. આ ઓનલાઈન એક્ઝામમાં કુલ 15 પ્રશ્નો હશે, જેમાંથી માત્ર 7 જવાબ સાચા પડવા પર ઉમેદવારો પરીક્ષામાં પાસ ગણાશે. આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2026થી શરૂ છે. આનાથી લોકોનો સમય અને નાણાં બંને બચી જશે. તો વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રૂપિયા 2022માં હપ્તા પહેલા ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો. પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ અનેક સમયથી ખેડૂતો જોઈ રહ્યા છે, ત્યારે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, સરકારે લાખો ખેડૂતોના નામ કેમ દૂર કર્યા? હકીકતમાં 21મા હપ્તા દરમિયાન સરકારે વિવિધ રાજ્યોના લાખો ખેડૂતોના નામ દૂર કર્યા. સરકારે તે જ સમયે આ પાછળનું કારણ સમજાવ્યું હતું. પીએમ કિસાન યોજનામાંથી ખેડૂતોના નામ કેમ દૂર કરવામાં આવ્યા હતા? તો મિત્રો 2 મુખ્ય કારણ સામે આવ્યા છે, જે સત્તાવાર કિસાન યોજના પોર્ટલ પર પણ જણાવેલા છે. કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? આ વચ્ચે પ્રશ્ન એ કે ખેડૂતોએ ચોક્કસપણે તપાસ કરવી જોઈએ કે તેમના નામ લાભાર્થી યાદીમાં છે કે પછી નહીં, કારણ કે સરકાર સમયાંતરે લાભાર્થી યાદી અપડેટ કરે છે. કયા કયા 2 નિયમો છે એમના વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન માલિકી મેળવનાર ખેડૂતોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ તારીખ પહેલાં જેમની પાસે ખેતીની જમીન ન હતી તેમની ચકાસણી કરવામાં આવશે. સાથે બીજો નિયમ એમ છે કે એક પરિવારના કોઈ 1થી વધુ સભ્ય જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવે છે તો એવા ખેડૂતોને હવે રૂપિયા 2,000નો હપ્તો નહીં મળે. સાથે મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે? તો કે મિત્રો એવા સમાચાર હતા કે હોળી પહેલા ખેડૂતોના ખાતામાં છે એ રૂપિયા 2,000 ટ્રાન્સફર થશે, પરંતુ ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થઈ ગયો છે અને હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર નથી થયા રૂપિયા 2,000. તો એવું ગણવામાં આવે છે કે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 છે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ આપણે જણાવી દઈએ તો સોના ચાંદીના ભાવમાં ભયંકર તેજી. સોના ચાંદીના ભાવમાં 27મી ફેબ્રુઆરીએ સતત બીજા દિવસે તેજી જોવા મળી. હાલમાં સોનાના ભાવમાં 2,461 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો, એટલે કે સોનાનો ભાવ 1,62,221 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. ચાંદીનો ભાવ 14,613 રૂપિયા વધીને 2,74,000 રૂપિયા પર પહોંચી ગયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું છે ખેડૂત આંદોલનની જાહેરાત? શું ચૂંટણી પહેલાં ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ખેડૂતોના પ્રશ્નો ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ચર્ચાનો વિષય બન્યો. નકલી બિયારણ છે, ખાતરની અછત છે, સિંચાઈના પાણીની સમસ્યા છે, પૂરતા ટેકાના ભાવ ન મળતા ખેડૂતો આ વિરુદ્ધ મુદ્દો ઉઠાવી રહ્યા છે. સરકાર દ્વારા મગફળીની ખરીદીના 4 મહિના પછી નાણાં ચૂકવાયા નથી. ખેડૂત નેતા પરવીન રામે સોમનાથથી ખેડૂત બચાવો યાત્રાની શરૂઆત કરી છે અને 8 માર્ચે ગાંધીનગર પહોંચી જશે. આ યાત્રાને શું ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા પણ માફ થવા જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઘર ઘંટીના લાઇટ બિલની ચિંતા છોડો. આવી ગઈ છે સોલાર ઘર ઘંટી. પૈસા કમાવાનો સારો મોકો છે.
ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં રહેતી મહિલાઓ માટે સ્વરોજગાર માટે એક મોટું પગલું ગણવામાં આવ્યું. સૌર લોટ મિલ યોજના. વીજળીના વધતા બિલ અને અનિયમિત પુરવઠા વચ્ચે સૌર ઉર્જા આધારિત લોટ મિલ મહિલાઓને ઘર આધારિત કમાણીનું એક સાધન બની ગયું છે. ભારતમાં નવી અને નવીનીકરણ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે આ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં મહિલા સ્વસહાય જૂથો સાથે એટલે કે ખાસ સબસિડી અથવા તો મફત વિતરણ યોજનામાં પણ આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. ગુજરાતના ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં આવી છે. આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવશે. ઘણા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓની આર્થિક સંકળામણને માસિક 2% લેખે ચડતું દંડનીય વ્યાજ ભરી શકાતા ન હતા. સરકારના નવા નિયમો મુજબ 6 મહિનાની મુદત અને લાભાર્થીઓને આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકીની રકમ ભરપાઈ કરી શકાશે. વ્યાજ માફી. જો મુદ્દલ રકમ ભરી દેવામાં આવે તો તેમના ભરેલા વ્યાજ 2%ના ગણતરીમાં લેવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશે વાત કરીએ તો હવે આધાર કાર્ડમાં બધું જ થશે ઘર બેઠા. UIDAIએ નવી આધાર એપ લોન્ચ કરી છે, જેમાં પરિવારના સભ્યોના આધાર મેનેજ કરવા સહિત 50 સહિત વધુ ફીચર છે. આ એપ યુઝરો પોતાની અગત્ય વિગતો છે, ફોટાઓ છે, મોબાઈલ નંબર છુપાવી શકે છે. હવે ફિઝિકલ કાર્ડ વગર મોબાઈલ એપનો ઓળખનો પુરાવો તરીકે વપરાશે. વધુમાં QR કોડ સ્કેન અને ઘરે બેઠા એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ પણ કરાવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો 1 એપ્રિલથી કયા નવા નિયમો લાગુ થશે? તો કે નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2026થી પાન કાર્ડ, LPG સિલિન્ડર, વેરા સહિત અનેક પ્રકારના ફેરફારો અને ખાસ કરી મિત્રો નવા નિયમો લાગુ થશે. અમે એ માર્ચ મહિનામાં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કર્યો નથી, કારણ કે માર્ચમાં કોઈ પાત્ર ફેરફાર જોવા મળશે. સાથે મિત્રો ગેસ એજન્સી 1 માર્ચ